ચૂંટણીના મેદાનમાં ત્રિપાંખીયો જંગ સર્જાયો છે। ભાજપ અને કોંગ્રેસની સાથે એનસીપીએ પણ પોતાના કેન્ડિડેટને મેદાને ઉતાર્યા છે। ત્યારે આપણે નેતા બોલે છે એમાં વાત કરીશું વિરેન્દ્ર પટેલ સાથે કે જેમને આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે અને હવે ચૂંટણીના પ્રચારમાં લાગશે। સીધી સાથે વાત કરીશું। વિરેન્દ્રભાઈ, દાદાના આશીર્વાદ લીધા? જી। શું લાગી રહ્યું છે? આશીર્વાદ કેટલા પડશે? દાદાએ કહ્યું છે કે તારી ફતેહ છે, તું જ જીતવાનો છે। અચ્છા, આપની જે શરૂઆત હતી એ એવી રીતની હતી કે આપ પાસમાં જોડાયા, પાસની એક્ટિવિટીમાં આપે કામ કર્યું અને ત્યારબાદ પાસ સાથેના જોડાયેલા જે તમામ લોકો છે એ એક બાદ એક રાજકારણમાં આવી રહ્યા છે। તો શું પાસ એ સ્ટેપિંગ સ્ટોન હતું રાજકારણ માટેનું? સ્ટેપિંગ સ્ટોન નહોતું, પણ પ્રથમ એવું લાગ્યું કે એક સમાજને જરૂરિયાત છે, પણ જયારે એક સમાજનું દર્દ જોયું અમે તો અમને ખબર પડી કે આ તો બધા પીડિત છે। એટલે અમને લાગ્યું કે એક સમાજને મદદ કરવાથી કઈ નહીં થાય, એટલા માટે અમે વિચાર્યું કે અમે સિસ્ટમમાં જઈશું અને સિસ્ટમમાં જઈને દરેક લોકોને મદદ કરીશું, દરેક સમાજને મદદ કરીશું। વિરેન્દ્રભાઈ, તમે હો કે હાર્દિક પટેલ હોય કે ગીતા પટેલ હોય કે બીજા લોકો હોય, લલિત કગથરા હોય, તમામ લોકોની એક વખત સમયની એવી વાત હતી કે ક્યારે, ખાસ કરીને હાર્દિક પટેલની, કે ક્યારે રાજનીતિમાં નહીં આવે। એટલે તમને નથી લાગતું કે તમે બધા ક્યાંક ને ક્યાંક સમાજ સાથે દગો કરીને અથવા તો જેટલા મૃત્યુ થયા એ સમયમાં આંદોલનમાં એ તમામની સાથે ક્યાંક દગો કરી પોતાના સ્વાર્થ માટે આ તમામ વસ્તુઓ કરી? સમાજને ઉપયોગી થવાનો પ્રયત્ન કર્યો છે અને સમાજને ઉપયોગી થયા બાદ અમને એવું લાગ્યું કે પાટીદાર સમાજ નહીં, આજે દલિત સમાજ, મુસ્લિમ સમાજ, ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજ બધા જ પીડિત છે। જયારે અમે એક ચોકઠામાં ફિક્સ થઈ ગયા હતા એટલે અમને લાગ્યું અમે બ્રોડ થવાની જરૂરિયાત છે અને એટલા માટે જ અમે પોલિટિક્સ ચૂઝ કર્યું જેથી કરીને અમે દરેક વ્યક્તિને સમાજના છેવાડાના વ્યક્તિ સુધી બધાને ન્યાય આપી શકીએ। પણ કેવી રીતે કરશો? કેમ કે જે પાર્ટીમાંથી આપ એનસીપી માંથી લડી રહ્યા છો તો અહીંયા તમે જીત માટે આવ્યા છો કે બંને કેન્ડિડેટના વોટ કટ કરવા માટે? કેમ કે આ જે વિસ્તાર છે ત્યાં પાટીદારોની સંખ્યા ઓછી છે। હું આપની જાણ માટે કહું કે 5.5 લાખ વોટ છે પાટીદારના આ લોકસભા ક્ષેત્રની અંદર અને તમામ જ્ઞાતિના ઉમેદવાર, તમામ જ્ઞાતિના લોકોએ મને કહ્યું છે કે હું તમને મદદ કરીશ। બધાનો વ્યૂ લીધા પછી મેં આ સ્ટેપ લીધું છે। બિલકુલ, એટલે લોકો મને જીતાડશે એવું મને ચોક્કસ વિશ્વાસ છે બેન। ભાજપની જો વાત કરવામાં આવે તો ભાજપની અંદર રતનસિંહ રાઠોડ એક દિગ્ગજ નેતા છે, કોંગ્રેસના વીકે ખાંટ એ પણ પોતાની રીતે એક દિગ્ગજ નેતા છે। બે દિગ્ગજો વચ્ચેની લડાઈમાં વિરેન્દ્ર પટેલ પોતાને ક્યાં જુએ છે? કેમ કે તમારી આ પહેલી ચૂંટણી છે। મારી પહેલી ચૂંટણી છે, વાત આપની ચોક્કસ સાચી છે બેન, પણ હું યુવાન છું। કોઈ પણ રાજકીય પાર્ટી યુવાનોને પ્રતિનિધિત્વ નથી આપતી, જયારે એનસીપીએ યુવાનને પ્રતિનિધિત્વ આપ્યું છે એટલે મારો જે આ જિલ્લો છે, એ આ જે ક્ષેત્ર છે, એ બધા લોકો ખુશ છે કે એક યુવાન નેતા અમને મળે છે। જે બે ઉમેદવારોની તમે વાત કરો છો એ બંને ઉમેદવારો પોતાના પક્ષની અંદર શું કામગીરી કરી છે અને ખૂબ જ લોકો પોતાના પક્ષના પણ નારાજ છે, કારણ કે કોઈ અપક્ષમાં ચૂંટણી જીતે અને ત્યારબાદ તમે એને મેન્ડેટ આપી દો, એ બંને ઉમેદવારોનો ઇતિહાસ આ પ્રકારનો છે। કયા મુદ્દાઓ સાથે લોકો વચ્ચે જશો? સમાજનું અનુમોદન લીધું છે મેં અને પાટીદાર એટલું જ નહીં, પાટીદાર, ક્ષત્રિય, દલિત, માઇનોરિટી દરેક સમાજનું અનુમોદન લીધા પછી મેં આ પગથિયું ભર્યું છે। એટલે તમામ સમાજ મારી સાથે છે અને બહોળો વર્ગ એવો ધરાવે છે જે ટ્રાયેંગલમાં કરવેટે ઉભો છે, એમને ખબર નથી કે અમારે આ બાજુ જવું કે આ બાજુ જવું। હું એમને ઓપ્શન આપું છું કે આ એક ઓપ્શન છે, એક યુવા ચહેરો છે, ડાયનેમિક ચહેરો છે જે તમારા માટે હંમેશા દોડશે। હું એ વ્યક્તિ નથી જે ગાડીની અંદર કાળા કાચ કરાવીને એસીમાં ફરવા વાળો વ્યક્તિ નથી, હું ગ્રાઉન્ડ પર જવા વાળો વ્યક્તિ છું। મેં મારા સમાજ માટે પહેલા કામ કર્યું, હવે હું આખા ક્ષેત્ર માટે કામ કરવા। વકાલત પણ ભણી રહ્યા છો, એટલે જો રાજનીતિમાં સક્સેસ નહીં થાવ તો વકાલત તરફ જશો? ના, હું ચોક્કસ રાજનીતિમાં સક્સેસફુલ જઈશ, કારણ કે વકાલત તો હું એક્સિડેન્ટલ લોયર છું, કારણ કે મારે બનવું નતું, પરિસ્થિતિએ મને બનાવ્યો છે। અચ્છા, અને એ એક્સિડેન્ટલ લોયર સમાજ માટે કેવી રીતે ઉપયોગ થઈ પડે એવું ઉદાહરણ ગુજરાત અને ભારતને આપીશ। પંચમહાલમાં કેવી સમસ્યાઓ જુઓ છો ખેડૂતોને લઈને, બીજી જેના સમાધાનની જરૂર લાગે છે? પ્રથમ તો બેન એવું છે કે અહીંયા સિંચાઈનો અભાવ છે। અહીંયા અમારા બે ડેમ છે, કડાણા ડેમ અને પાનમ ડેમ, છતાં પણ વચ્ચેના જે લોકો છે એમને પાણી નથી મળતું। તો મારો પહેલો પ્રયત્ન એવો રહેશે કે દરેક હર ખેત કો પાણી, પ્રથમ પ્રાયોરિટી છે મારી। બીજી પ્રાયોરિટી છે કે ખેડૂતના જે કુવાના કે એના લાઇટ બિલ આવે છે એની અંદર એમને માફી મળે, કારણ કે અહીંયા એટલું બધું, અહીંયા કાઠિયાવાડ જેવી પરિસ્થિતિ નથી, અહીંયા અમે 2, 3, 5 એકરના લોકો છીએ અને એની અંદર ઓછા જમીનમાં અમારે કમાવાનું છે, એટલે હું ખેડૂતો માટે ચોક્કસથી પ્રયત્ન કરીશ। બીજો એક મારો એક મુદ્દો છે કે સરકાર પોતાની નિજી કંપનીઓને વીમાના પૈસા આપી દે છે અને એ કોઈને ખબર જ નથી હોતી કે પ્રીમિયમ ગયું કે નથી ગયું અને લોકોને મળતા નથી। એ મારો બીજો મુદ્દો છે, આ બે મુદ્દા ઉપર કાર્ય કરીશ। બિલકુલ, વિકાસની વાત થાય છે, પંચમહાલની જો વાત કરવામાં આવે તો વિકાસ કેટલો થયો છે?
અને કયા મુદ્દાઓ છે જે રહી ગયા છે? છેલ્લા 10 વર્ષની અંદર એક જ પાર્ટીના એક જ સાંસદ અહીંયા રહ્યા છે અને એમણે માત્ર ને માત્ર પોતાના વિધાનસભા ક્ષેત્રમાં, લોકસભામાં નહીં, વિધાનસભા જે એમનું કાલોલ ક્ષેત્ર છે ત્યાંથી બારે ક્યારે આયા જ નથી. આપ જો અહીંયા કોઈને પણ પૂછશો કે તમે છેલ્લા 10 વર્ષમાં સંસદ સભ્યને જોયા છે, એક વ્યક્તિ પણ તમને એવું કહેવાળો નહીં મળે કે મેં સંસદ સભ્યને જોયા છે. કારણ કે સંસદ સભ્ય કાળા કાચવાળી બંધ એસી ગાડીની અંદર ફરતા હોય છે, લોકોને એમનો ચહેરો બતાવતા નથી. અને એટલા માટે જ મેં કહ્યું એમ પૂર્વે કે હું ગ્રાઉન્ડનો વ્યક્તિ છું અને છેક છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશ. હાર્દિક પટેલ આવશે કેમ્પેનિંગમાં? શરદ પવાર સાહેબ આવશે, પ્રફુલભાઈ પટેલ સાહેબ આવશે, શંકરસિંહ વાઘેલા સાહેબ આવશે. આ તમામ લોકો આ જૂના, અને એ લોકોએ મને સહકાર આપવાનું વચન આપ્યું છે. અને શંકરસિંહ બાપુ તો આ સીટ લડી ચુક્યા છે, એમને ખૂબ અનુભવ છે અને એમના બધાના પ્રતિનિધિત્વ અને અનુભવ હેઠળ હું આગળ વધી. એટલે તમારા જૂના મિત્ર હાર્દિક પટેલે તમને તમારા કેમ્પેનમાં આવવાનું હજુ પ્રોમિસ નથી આપ્યું? પ્રોમિસ તો આ રાજનીતિમાં તમે મને આપી શકો, હું તમને ના આપું. નરેન્દ્રભાઈએ ઘણા બધા પ્રોમિસ આપ્યા હતા, એમાંથી એક પણ પરિપૂર્ણ નથી થયું. એટલે વચનોનો કોઈ મોલ નથી, પણ હું એવું માનું છું. એટલે તમારો ને હાર્દિકનો નાતો પાસ સુધી હતો, એની આગળ હાર્દિક એની રાજનીતિમાં છે, તમે તમારી રાજનીતિમાં. જીત માટે કેટલા આશ્વસ્ત છો? હું 110% જીત માટે આશ્વસ્ત છું, કારણ કે મેં દરેક સમાજનો અભિપ્રાય લીધો છે. એમણે હા કહ્યું પછી જ મેં ફોર્મ અને મેન્ડેટની માંગણી કરી હતી પાર્ટી પાસે, અને પાર્ટી મને આપ્યું છે, એ મારા માટે ખુશીની વાત છે. ધન્યવાદ અમારી સાથે વાતચીત કરવા માટે. તો આ હતા એનસીપીના ઉમેદવાર વિરેન પટેલ. એમનું સ્પષ્ટ માનવું છે કે જીત માટે તે આશ્વસ્ત છે, પરંતુ જો અહીંયા જાતિગત સમીકરણોની વાત કરવામાં આવે તો સમીકરણો કંઈક અલગ છે. હાલમાં તેઓ જીત માટે આશ્વસ્ત છે. જીતશે કે હારશે એ પરિણામો બતાવશે, પરંતુ પંચમહાલમાં ટ્રાયેંગલ થઈ ગયું છે અને અહીંયા એક ટફ ફાઇટ, ચૂંટણીનો જંગ પણ આપણે જોઈ શકીએ છીએ. આજ માટે આટલું જ. દેશ અને દુનિયાની ખબરો માટે જોતા રહો TV9.